ભગવાન આપતા અહીંયા એક એક મંગલ આ રીતના 4 મંગલ પૂરા થાય છે। તો ભાવથી આપણે પહેલા મંગલની શરૂઆત કરીએ અને તમારે બધાએ તાળી પાડી અને ગાવાનું છે। પછી પહેલું મંગળ પૂરું થાય એટલે બેસવાનું। કદાચ કોઈને કંઈ ઈચ્છા થાય કે મારે ભૂમિદાન નિમિત્તે કંઈક આપવું છે તો ત્યાં નામ લખી અને મહારાજજીને અર્પણ કરજો ભાવથી। તો તાળી પાડી હે માય રામા પહેલું મંગલ વરતાય રે માય રામા પહેલું મંગળ વરતાય રે પહેલે મંગલ સનાત દાન દેવાય રે પહેલે મંગલ ભૂમિ દાન દેવાય રે ભૂમિ દાન દેવાય રે આમ કરી પહેલું મંગલ પૂરું થાય રે આમ કરી પહેલું મંગળ પૂરું થાય રે। જો ભાવથી અને ફૂલે વધાવવાની છૂટી પણ ફૂલનો ફૂટબોલની જેમ ઘા ન કરતા પાછા હો। હા, અને તો ઘણા તો એટલા બધા આનંદમાં આવી જાય ઘા કરે તો વરરાજાને ઢીમડું થઈ જાય। હા, એટલે ફૂલ વધાવવાની રીતે વધાવવાનું। એટલે ભાવથી ભગવાનને ભૂમિદાન અર્પણ કરે છે। કોઈને કંઈ પણ ઈચ્છા હોય તો ભાવથી ભૂમિદાન, હા, ભલે ત્યાંથી આંગળી પછી તમારી હાથે તમે ત્યાં જમા કરાવજો જે જમા કરાવવાનું, પણ ભગવાન વાટા મંડળ તરફથી ભૂમિદાનમાં 1000 રૂપિયા આવે છે અને જોરદાર તાલીઓ થઈ રહી છે। હા, ભૂમિદાન વાટા મંડળ જેની ઈચ્છા હોય ત્યાં એક બેન ઉભા રહેજો, જે ઈચ્છા, જો આ બધા કંઈ ને કંઈ અને જે કંઈ ભાવ થકી ભગવાનને માનબા તરફથી ભૂમિદાનમાં 200 રૂપિયા આવે છે અને જોરદાર તાલીઓથી વધાવી લો, કારણ કે ભગવાનની દયા છે। ભગવાન કહે છે, ભગવાનની પરમ કૃપા છે। ભગવાને એક પદની અંદર કહ્યું, શું કહ્યું? હે કોઈનો ભાર ન રાખ